Hello dear student, welcome to video series of the Advanced Database Management System. We will continue with our second unit PLSQL and Trigger. In the previous video, we discussed about the what is function, what is procedure, how it will be executed in SQL prompt. Okay. After the successfully completions of function and procedure, our next point we will discuss about the packages in PLSQL. Here a packages is one kind of database object. It is used to group together logically related objects like variable, constant, cursor, exception, procedure and function. તો અહીંયા પેકેજ શું છે? તો પેકેજ એક ડેટાબેઝનો ઓબ્જેક્ટ જ છે. તો પેકેજની અંદર શું હોઈ શકે? It is grouped of statement or objects like variable હોય, constant હોય, cursor હોય કે જેમનું which is logically related to each other. Okay. Unlike procedure and function, package itself cannot be called. જેવી રીતે ફંક્શન અને પ્રોસિજર્સ પોતાની જાતે કોલ થાય છે એવી રીતે પેકેજ કોલ થશે નહીં. એડવાન્ટેજીસ ઓફ ધી પેકેજ, જેવી રીતે આપણે જાવામાં કેમ હેડર ફાઇલમાં પેકેજ ઇન્ક્લુડ કરીએ છીએ, સેમ એવી રીતે અહીંયા ડેટાબેઝની અંદર આપણે એક પેકેજ બનાવી શકીએ છીએ. એ પેકેજનો યુઝ આપણે આપણા પ્રોગ્રામિંગની અંદર કરવો હોય તો એને આપણે ફર્સ્ટ ઓફ ઓલ બનાવી અને એનો યુઝ કરી શકીએ છીએ. Advantages of package: modularity. It is always to better write more than one similar program instead of one smaller program instead of the large program. એક બહુ મોટો પ્રોગ્રામ લખવો એના કરતા બેટર છે કે સ્મોલ પાર્ટમાં ડિવાઇડ કરી અને પ્રોગ્રામને લખી શકીએ. Security. Privileges can be granted to 10 packages rather than entire table. Particular privileges જ આપણે ગ્રાન્ટ કરી શકીએ ટેબલના, આખા ટેબલને એક્સેસ કરવા દેવામાં આવે નહીં. So it is provided security. Improve the performance, sharing of code, overloading of procedure and function. Structure of a package. પેકેજનું સ્ટ્રક્ચર કેવું હોય? તો that the package contains two sections, package specification and package body. પેકેજ બે પાર્ટમાં ડિવાઇડ થાય. પહેલું છે પેકેજનું સ્પેસિફિકેશન અને બીજું છે પેકેજની બોડી. While creating a packages, package specification and package body are created separately. That means કે એક ફાઇલ પેકેજ સ્પેસિફિકેશનની ક્રિએટ કરવાની અને બીજી ફાઇલ પેકેજ બોડીની ક્રિએટ કરવાની. બંને ફાઇલ અલગ અલગ ક્રિએટ કરવાની છે. તો પેકેજ સ્પેસિફિકેશનની અંદર શું આવશે? પેકેજ સ્પેસિફિકેશનની અંદર વેરિયસ ઓબ્જેક્ટ્સ લાઇક વેરિયેબલ, કોન્સ્ટન્ટ ઓર ફંક્શન નેમ ઓર પ્રોસિજર નેમ ઓર કર્સર નેમ જે પણ આપણે યુઝ કરવું હોય આપણા પેકેજની અંદર એ અહીંયા પેકેજ સ્પેસિફિકેશનની અંદર declare કરવું જોશે આપણે. બરાબર? This declaration is global to the package, means accessible from anywhere in the package. જે હું પેકેજ સ્પેસિફિકેશનની અંદર જે વેરિયેબલ કે જે કોન્સ્ટન્ટ કે કર્સર કે ફંક્શનનું નામ કે પ્રોસિજરનું નામ ડિક્લેર કરું છું એ બધું શું થશે? ગ્લોબલ. That means anywhere in the package it can be used. તો પેકેજ સ્પેસિફિકેશન કેવી રીતે ક્રિએટ થાય? For the syntax is create or replace. Package is a keyword. અહીંયા આપવું પડશે પેકેજનું નામ. Is પછી પેકેજનું સ્પેસિફિકેશન અને end પેકેજ નેમ. Package specification consists of the list of the variable, constant, function, procedure and cursor. Let us see one example how to create a
પેકેજ સ્પેસિફિકેશન, ક્રિએટ ઓર રિપ્લેસ પેકેજ, પેકેજનું નામ શું આપ્યું છે આપણે? ટ્રાન્ઝેક્શન્સ. જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, જે પેકેજ સ્પેસિફિકેશનમાં પેકેજનું નામ આપણે અહીંયા આપશું એ જ આપણે પેકેજ બોડીની અંદર યુઝ કરવું પડશે. તો અહીંયા આપણે નામ આપેલું છે ટ્રાન્ઝેક્શન. ક્લિયર? ઇઝ સિન્ટેક્સ જોઈએ આપણે. ક્રિએટ ઓર રિપ્લેસ પેકેજ નેમ ઇઝ. હવે આવું સ્ટાર્ટ થશે પેકેજનું સ્પેસિફિકેશન. તો પેકેજ સ્પેસિફિકેશન ની અંદર જસ્ટ એ ડિક્લેરેશન. તો મેં શું અહીંયા ડિક્લેર કર્યું છે? તો એક પ્રોસિજર ડિક્લેર કરી છે જેનું નામ છે ડેબિટ એસસીસી અને એના પેરામીટર્સ છે નંબર, ઇન, જેનો ડેટા ટાઈપ છે એન્કર્ડ, અને અમાઉન્ટ ઇન, જેનો ડેટા ટાઈપ છે નંબર. બરાબર? બીજું મેં શું પેકેજ સ્પેસિફિકેશન ની અંદર ડિક્લેરેશન કર્યું છે? તો કે ફંક્શન જેનું નામ છે ગેટ બેલેન્સ. બરાબર? અને એના પેરામીટર છે મેં લીધા છે નંબર, ઇન, with the anchor data type account.sec percentage type. ફંક્શન છે એટલે ફંક્શન must return a value. મેં રિટર્ન શું કર્યું? નંબર, અને છેલ્લે લખ્યું છે એન્ડ ટ્રાન્ઝેક્શન સેમિકોલન અને ફોરવર્ડ સ્લેશ. અહીંયા મેં પેકેજને શું કર્યું? એન્ડ. ક્લિયર? અહીંયા આપણા પેકેજનું નામ ટ્રાન્ઝેક્શન્સ છે એટલે આપણે એન્ડ પછી પણ પેકેજનું નામ ટ્રાન્ઝેક્શન જ લખેલું છે. હવે જે અહીંયા પ્રોસિજર અને ફંક્શનનું નામ આપણે જે આપેલું છે એ આપણે પેકેજ બોડીની અંદર યુઝ કરવાનું છે, અને પેકેજનું નામ પણ આપણે પેકેજ બોડીની અંદર યુઝ કરવાનું છે. સો બી કેરફુલ અબાઉટ પેકેજ નેમ, પ્રોસિજર નેમ, ફંક્શન નેમ which is we have to declare in the package specifications. Okay? Next, how to declare a package body. બરાબર? It contains a formal definition of all the objects declared in the specification section. જે પેકેજ બોડીના સ્પેસિફિકેશન પાર્ટમાં આપણે લખ્યું છે એની બધાનું ડિસ્ક્રિપ્શન અથવા એની ફોર્મલ ડેફિનેશન ક્યાં આવશે? તો કે પેકેજ બોડીની અંદર. તો પેકેજ બોડીની અંદર શું આવે? તો કે ક્રિએટ ઓર રિપ્લેસ પેકેજ બોડી, પેકેજ નેમ ઇઝ. અહીંયા બધું આવશે એની ફોર્મલ ડેફિનેશન આખી પેકેજ બોડીની, અને છેલ્લે એન્ડ પેકેજનું નામ. ચલો આનું એક્ઝામ્પલ જોઈએ. ક્રિએટ ઓર રિપ્લેસ પેકેજ બોડી. ક્રિએટ ઓર રિપ્લેસ પેકેજ બોડી, પેકેજનું નામ આપણે શું આપેલું છે? ટ્રાન્ઝેક્શન્સ, જે આપણે પેકેજ સ્પેસિફિકેશનની અંદર આપી દીધેલું છે. આપણે અહીંયા એજ યુઝ કરીએ છીએ, એઝ. ઓકે? હવે શું છે? તો કે આપણે બે પ્રોસિજર ડિક્લેર કરેલી, એક પ્રોસિજર અને એક ફંક્શન ડિક્લેર કરેલું છે. તો હવે એનું લોજિક ક્યાં લખવાનું છે? તો કે પેકેજ બોડીની અંદર. આપણે ડેબિટ એસસીસી નામની પ્રોસિજર ડિફાઇન કરેલી હતી. ક્રિએટ અહીંયા કરશું. તો ક્રિએટ કરી, ક્રિએટ ઓર રિપ્લેસ પ્રોસિજર ડેબિટ એસસીસી, ક્લિયર, નંબર, ઇન ડેટા ટાઈપ, અમાઉન્ટ, ઇન આર્ગ્યુમેન્ટમાં છે નંબર ડેટા ટાઈપ, ઇઝ એક્ઝિક્યુટ કરવી છે મારે. તો મેં શું લખ્યું છે ત્યાં? exe transaction dot debit sec 1001. બરાબર? હવે પછી હું એવું કરું, સિલેક્ટ ટ્રાન્ઝેક્શન ડોટ ગેટ બેલેન્સ 1 ફ્રોમ ડ્યુઅલ. બરાબર? આ જે ક્રિએટ વાળી જે મેં ડેબિટ એસસીસી ની ક્વેરી લખેલી છે એની અંદર તમારે તમારું બધું લોજિક લખવાનું છે કે ડેબિટ એસસીસી એકાઉન્ટની અંદર મારે શું કરવાનું. એ લોજિક ક્યાં આવશે? તો exe પહેલા. exe તો મેં તમને ખાલી અહીંયા બતાવેલું છે કે આ પ્રોસિજરને મારે રન કરવી હોય તો શું કરવાનું, અને ગેટ બેલેન્સ છે એ આપણું ફંક્શન હતું તો એને રન કરવી હોય તો શું કરવાનું. બરાબર? અહીંયા મેં કોડ પૂરો આપેલો નથી. ટ્રાય બાય યોરસેલ્ફ. કેવી રીતે ડેબિટ એસસીસી નું કોડ લખવો અને કેવી રીતે ગેટ બેલેન્સ નો કોડ લખવો. એક્ઝિક્યુટ આવી રીતે થશે. ક્લિયર? હવે મારે પેકેજને ડિસ્ટ્રોય કરવું હોય તો ડ્રોપ પેકેજ, પેલા બોડી ડ્રોપ કરવું પડશે અને પેકેજનું નામ. તો ડ્રોપ પેકેજ બોડી ટ્રાન્ઝેક્શન્સ, એવી રીતે પેકેજ બોડી ડ્રોપ થાય છે. અહીંયા મેં અધૂરો કોડ આપેલો છે તમને. બરાબર? જો તમારાથી ન થાય તો પ્લીઝ મેન્શન ઇન ધ કમેન્ટ સેક્શન. I will perform live in SQL
and solve your query. In next video, we will discuss about our last topic of our second unit is trigger. I hope all of you understand the package. If still having doubt, then mention in the comment. Thanks to all of you.